નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ હવે લેક્ચર નંબર 3 વિભાગના તત્વો 12 સાયન્સ ચેપ્ટર નંબર 7 ના લેક્ચર નંબર 3 નો અભ્યાસ આપણે કરશું। તો અગાઉ આપણે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 માં 15મા સમૂહના તત્વો છે એના પ્રાપ્તિ સ્થાન, એની પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, એની ઇલેક્ટ્રોન રચના, એની આયનીકરણ એન્થાલ્પી અને ત્યારબાદ એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। તો આજે હવે આપણે નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મ એટલે કે નાઇટ્રોજન છે એ 15મા સમૂહમાં કઈ કઈ રીતે અલગ પડે છે એના વિશેનો અભ્યાસ કરશું। તો પહેલું જોઈએ આપણે કે નાઇટ્રોજન છે એ કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે। 15મા સમૂહમાં માત્ર ને માત્ર જો એક વાયુ સ્વરૂપે હોય તો એ કયું તત્વ છે? તો કે નાઇટ્રોજન છે। અને એ કયા સ્વરૂપે છે? તો કે દ્વિપરમાણુય અણુ સ્વરૂપે છે। કયા સ્વરૂપે છે? દ્વિપરમાણુ। બાકીના જે બધા તત્વો છે એ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે અને બહુપરમાણુય સ્વરૂપે છે। રેડી? તો આ રીતે એક અલગ પડશે નાઇટ્રોજન કે નાઇટ્રોજન છે એ વાયુ સ્વરૂપે અને દ્વિપરમાણુય અણુ છે, જ્યારે 15મા સમૂહના બાકીના બધા જે તત્વો છે એ ઘન અવસ્થામાં છે અને બહુપરમાણુય સ્વરૂપે છે। પરંતુ અહીંયા એક અપવાદ છે કે સમૂહ નંબર 15માં જે બિસ્મથ છે એ કેવું છે? એક પરમાણુય છે। કેવું છે? એક પરમાણુ। બાકીના બધા નાઇટ્રોજન સિવાયના જે બધા તત્વો છે એ કયા સ્વરૂપે છે? તો કે બહુપરમાણુય સ્વરૂપે હશે અને નાઇટ્રોજન છે એ દ્વિપરમાણુય અણુ સ્વરૂપે છે। તો એક આ રીતે અલગ પડશે। પછી બીજું જોઈએ કે નાઇટ્રોજન અપરૂપો ધરાવતું નથી। બાકીના બધા તત્વો છે એ અપરૂપો ધરાવે। સમૂહ નંબર 15માં માત્ર ને માત્ર નાઇટ્રોજન એક જ કે જે અપરૂપો ધરાવતું નથી। બાકીના બધા ફોસ્ફરસ છે, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ બધા તત્વો છે એ પોતાના અપરૂપો ધરાવે છે। બીજી રીતે આ રીતે અલગ પડશે। અને એની ત્રીજી રીત કે નાઇટ્રોજન ટ્રાય ઓક્સાઇડ અને પેન્ટોક્સાઇડ કે નાઇટ્રોજન આપણે એના રાસાયણિક ગુણધર્મોમાં જોયું હતું કે નાઇટ્રોજન છે એની સાથે સમૂહ નંબર 15 ના તત્વો છે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ને N2 એટલે કે ટ્રાય ઓક્સાઇડ અને પેન્ટોક્સાઇડ આ બંને ઓક્સાઇડો બનાવતા। તો એમાં નાઇટ્રોજન છે એના ટ્રાયોક્સાઇડ અને એના પેન્ટોક્સાઇડ એ કઈ સ્વરૂપે છે? તો કે એક આણ્વીય છે। એના જે સંયોજન બનશે, જે ઓક્સાઇડો બનશે એ કયા સ્વરૂપે છે? એક આણ્વીય સ્વરૂપે છે। જ્યારે બાકીના બધા તત્વોના એટલે કે એના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એટલે કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ આ બધા તત્વોના પેન્ટોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ કે જે કયા સ્વરૂપે છે? તો કે બહુપરમાણુય અણુ સ્વરૂપે છે। જ્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ એક આણ્વીય સ્વરૂપે છે। એટલે ત્રીજી આ રીતે અલગ પડે છે। એક્ઝામ્પલ તરીકે જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની એના ઓક્સાઇડ જેમ કે P4O6 અને આર્સેનિક 4O6 તો જોઈએ મિત્રો હું તમને સરળતાથી સમજાવવાનો ટ્રાય કરું તો આપણે નાઇટ્રોજનનો એક ઓક્સાઇડ લઈ લઈએ કે ભાઈ N2O3 આ કયા સ્વરૂપે છે? તો કે એક આણ્વીય સ્વરૂપે છે। જ્યારે બાકીના બધા જે તત્વો છે એના ઓક્સાઇડ એટલે કે મેં લખેલું છે કે P4O6 આ બંને આ એક આણ્વીય સ્વરૂપે છે, આ કયા સ્વરૂપે છે? બહુ આણ્વીય સ્વરૂપ। કઈ રીતે? તો આના જે નાઇટ્રોજન અને ઓક્સાઇડ આ એક જ અણુ સ્વરૂપે, જ્યારે આના બે ભાગ પડશે। કઈ રીતે? તો કે P2O3 અને બીજું એક P2O3 આ બંને જોડાયેલા છે। જ્યારે એક આણ્વીયમાં N2O3 આખું એક જ સંયોજન હશે, જ્યારે P4O6 નું એક જે સંયોજન છે એની અંદર P2O3 ના અણુ જોડાયેલા છે। એટલે કે એ કેવું છે? બહુપરમાણુય અણુ છે, જ્યારે આ કેવું છે? એક આણ્વીય અણુ છે। રેડી? એટલે ત્રીજી આ રીતે અલગ પડશે। જ્યારે એની ચોથી જોઈએ રીત એ કઈ રીતે અલગ પડે કે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ એટલે કે કયો? એમોનિયમ એ કેવો છે? ઝેરી નથી। જ્યારે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ એટલે કે એમોનિયા છે એ ઝેરી નથી। બાકી રહેલા બધા તત્વોના હાઇડ્રાઇડ એટલે કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથના હાઇડ્રાઇડ એ કેવા છે? ઝેરી છે। આ યાદ રાખજો મિત્રો કે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ છે એ ઝેરી નથી, જ્યારે બાકીના રહેલા બાકી બધાના તત્વો છે એના હાઇડ્રાઇડ છે એ કેવા છે? ઝેરી। એક્ઝામ્પલ તરીકે ફોસ્ફેટ
અને આર્સેનિક જે ખૂબ જ ઝેરી છે. એટલા માટે સમૂહ નંબર 15 માં નાઇટ્રોજનના હાઇડ્રેટ છે ઝેરી નથી અને બાકી બધાના જે હાઇડ્રેટ સંયોજનો છે એ કેવા છે? ઝેરી. જેમ કે એક્ઝામ્પલ તરીકે ફોસ્ફેટ અને આર્સેનિક. એના પછીનું જોઈએ કે નાઇટ્રોજનનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. અગાઉ આપણે જોયું હતું કે નાઇટ્રોજન છે એ સમૂહમાં સૌથી નાનું કદ છે અને સૌથી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે, જેના લીધે તે પી પાઈ બંધ બનાવી શકે. કોણ? નાઇટ્રોજન. શું કામે? તો કે એનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તે પી પાઈ બંધથી જોડાઈ શકે. જ્યારે બાકીના જે બધા તત્વો છે એ પી પાઈ બંધથી જોડાઈ શકતા નથી. એક્ઝામ્પલ તરીકે લખેલું છે મિત્રો કે જ્યારે બે નાઇટ્રોજનનો અણુ મોસ્ટ ઓફ કયા સ્વરૂપે છે? N2 સ્વરૂપે છે. તો એમાં નાઇટ્રોજન કયા બંધથી જોડાયેલા છે? ટ્રિપલ બંધથી જોડાયેલા છે. જેમાં બે સિગ્મા બંધ છે, બે પાઈ બંધ છે અને એકનું છે સિગ્મા બંધ હશે. તો એ કયા સ્વરૂપે જોડાયેલા છે? પી પાઈ બંધથી જોડાયેલા છે. કઈ રીતે? ભાઈ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે. જ્યારે બાકીના જે બધા તત્વો છે એ પી પાઈ પ્રકારના બંધ બનાવી શકતા નથી. અને એમાં પણ એક અપવાદ છે કે ભાઈ બિસ્મથ છે એ કયા બંધથી જોડાય? જ્યારે બે બિસ્મથ જે જોડાય B2 સ્વરૂપે, ધારો કે બિસ્મથનો અણુ છે મારી પાસે, તો બંને બિસ્મથ કઈ રીતે જોડાયેલા છે? તો કે ધાત્વિક બંધથી જોડાયેલા. આ મિત્રો યાદ રાખજો, અપવાદ છે કે ભાઈ નાઇટ્રોજનના અણુ છે એ કયા સ્વરૂપે જોડાશે? પી પાઈ બંધથી જોડાશે. કયા બંધથી જોડાશે? પી પાઈ બંધથી. જ્યારે બાકીના બધાના તત્વો, બાકી રહેલા જે તત્વો છે એ બધા એકલ બંધથી એટલે કે સિંગલ બોન્ડથી જોડાયેલા છે. અને બિસ્મથ છે એ કયા બંધથી જોડાયેલું છે? ધાત્વિક બંધથી જોડાયેલું છે. એટલે આ રીતે અલગ પડશે નાઇટ્રોજન. પછી શું કીધું મિત્રો અહીંયા કે નાઇટ્રોજનના હેલાઇડ એમાં એક બાદ કરી નાખવાનું. કયું? NF3. એના સિવાયના જે હેલાઇડ સંયોજનો છે નાઇટ્રોજનના NF3 સિવાયના એટલે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, એની સાથે જ્યારે નાઇટ્રોજનને જોડું અને એના જે તત્વો બને એ એટલે કે નાઇટ્રોજનના હેલાઇડ NF3 સિવાયના બાકી બધા કેવા છે? વિસ્ફોટક છે. કેવા છે? વિસ્ફોટક. એટલે આ યાદ રાખજો ખાસ મિત્રો, MCQ માં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયું હેલાઇડ સંયોજન છે એ વિસ્ફોટક નથી? તો કયું આવશે? NF3. એટલે જો અહીં લખેલું છે કે નાઇટ્રોજનના હેલાઇડ પરંતુ NF3 સિવાયના બધા કેવા છે? વિસ્ફોટક છે. કેવા છે? વિસ્ફોટક છે. જ્યારે બાકીના બધા તત્વોના હેલાઇડ સંયોજનો વિસ્ફોટક નથી. એટલે આ યાદ રાખજો. અને એટલા માટે જે કેવા છે? સ્થાયી છે. ત્યારબાદ જોઈએ મિત્રો કે નાઇટ્રોજન અધાતુ હોવાથી તેના ઓક્સાઇડ એસિડિક હોય છે. નાઇટ્રોજન છે આપણે અગાઉ જોયું હતું એના ભૌતિક ગુણધર્મોમાં કે ઉપરથી નીચે તરફ આવીએ તો એના ધાત્વિક ગુણધર્મોમાં શું થાય છે? વધારો થાય. એટલે ઉપરનું કેવું હશે? અધાતુ હશે અને નીચેનું શું હશે? ધાતુ હશે. એટલે નાઇટ્રોજન છે એ અધાતુ હોવાથી તે ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને જે ઓક્સાઇડ સંયોજનો બનાવશે એ સ્વાભાવિક કેવા હશે? એસિડિક હશે. કેવા હશે? એસિડિક હશે. એટલે આ રીતે અલગ પડે. એના પછી જુઓ મિત્રો કે નાઇટ્રોજન ડી પાઈ પી પાઈ બંધ બનાવતું નથી. જ્યારે બાકીના તત્વો છે એ ડી પાઈ પી પાઈ બંધ બનાવે છે. એનું કારણ શું મિત્રો? કે નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું છે? 1s2 2s2 2p3 જેમાં ડી કક્ષક આવતી નથી. એટલા માટે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતું નથી. જ્યારે બાકી રહેલા જે તત્વો છે સમૂહ નંબર 15 ના, એમાં બધાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બધામાં ડી કક્ષકો આવે છે કે જેના લીધે તે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે. એટલે આ રીતે અલગ પડે. યાદ રાખજો મિત્રો કે નાઇટ્રોજન છે ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકતું નથી. જ્યારે સમૂહ નંબર 15 ના બાકીના જે તત્વો છે એ ડી પાઈ પી પાઈ બંધ બનાવી શકે છે. એટલે આ મિત્રો બંને જે છે એ અલગ એટલે કે તફાવત સ્વરૂપે લખી શકાય. અહીંયા જો શું કીધું કે નાઇટ્રોજનનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તે પી પાઈ બંધ બનાવે છે.
જ્યારે બાકીના જે બધા તત્વો છે એ પી પાઈ પ્રકારનો બંધ બનાવી શકતા નથી. પરંતુ અહીંયા જો શું કીધું કે નાઇટ્રોજન છે એ ડી પી પાઈ બંધ બનાવી શકતો નથી. જ્યારે બાકી રહેલા જે તત્વો છે એ ડી પી પાઈ બંધ બનાવી શકે. શું કામ? તો કે અહીંયા ડી કક્ષકોની બાકી રહેલા જે બધા તત્વો છે નાઇટ્રોજન સિવાય એમાં ડી કક્ષકોની હાજરી છે, જ્યારે નાઇટ્રોજનમાં ડી કક્ષકોની હાજરી નથી. અહીંયા શું કીધું કે નાઇટ્રોજન છે એનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે જે પી પાઈ બંધ બનાવી શકે. એટલે આ વસ્તુ યાદ રાખજો. એટલે આ રીતે મિત્રો નાઇટ્રોજન છે એ સમૂહ નંબર 15 માં અલગ પડી શકે છે. એટલે આ વાત થઈ નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મોની. ત્યારબાદ હવે આપણે જોઈએ કે નાઇટ્રોજનની બનાવટ. નાઇટ્રોજનની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો, આ ત્રણેય વિશે અભ્યાસ કરવાનો છે. તો અત્યારે આપણે જોઈએ નાઇટ્રોજનની બનાવટ. તો મિત્રો પહેલી મેં એ પ્રક્રિયા લખી છે કે નાઇટ્રોજનની બનાવટ પ્રાયોગિક રીતે. જો મારે પ્રયોગશાળામાં, મારે લેબમાં જો નાઇટ્રોજન બનાવવું તો કઈ રીતે બનાવી શકું? તો પહેલું જ લખેલું છે મિત્રો કે એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl પ્લસ સોડિયમ નાઇટ્રાઇટ એટલે કે NaNO2, આ બંનેની હું રાસાયણિક પ્રક્રિયા કરી ત્યારે કોની તો કે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ, આ બેની હું રાસાયણિક પ્રક્રિયા કરું એટલે મને શું મળશે? નાઇટ્રોજન વાયુ મળશે પ્લસ H2O એટલે કે પાણી હશે અને પ્લસ શું હશે? NaCl, જલીય NaCl છે. પરંતુ આ નિપજની સાથે કોણ ઉત્પન્ન થશે ભેગું? NO અને HNO3. આ બંને થોડા એવા પ્રમાણમાં આ જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરશું ત્યારે NO અને HNO3 આ બંને થોડા પ્રમાણમાં ભેગા હશે. તો આ અશુદ્ધિઓને દૂર કરવી તો કઈ રીતે દૂર કરશે? તો એના પછી જુઓ કે K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ. યાદ રાખજો મિત્રો કે આ વધારાની એટલે કે અશુદ્ધિઓ છે શેમાં? નાઇટ્રોજન મેળવવામાં. એટલે આ બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ કોની સાથે કરી? તો કે K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ ધરાવતા, યાદ રાખજો, પોટેશિયમ ડાઇક્રોમેટ ધરાવતા H2SO4 માંથી પસાર કરવાનો થાય. એટલે મિત્રો ઓમ જનરલી જોઈએ તો H2SO4 લેવાનું છે, પરંતુ એની અંદર શું હોવું જોઈએ? પોટેશિયમ ડાઇક્રોમેટ એટલે કે K2Cr2O7. એના ઉપર આવું નાખું NO અને HNO3 એટલે એ વાયુ સ્વરૂપે એ અશુદ્ધિ દૂર થઈ જાય અને વચ્ચે શું? નાઇટ્રોજન, પાણી અને NaCl એટલે કે NaCl ખારું પાણી અને જે વાતાવરણમાં જે વાયુ મળશે એ શું મળશે? નાઇટ્રોજન મળશે. ક્યારે? તો કે પોટેશિયમ ડાઇક્રોમેટ ધરાવતા H2SO4 માંથી જ્યારે હું પસાર કરું કોને NO અને HNO3 એટલે મને શું મળી જાય? નાઇટ્રોજન ગેસ સ્વરૂપે મળી જાય. આ પહેલી એની પ્રાયોગિક બનાવટ થઈ. પછી બીજી બનાવટ જોઈએ ઉપર જેમ આપણે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરી હતી, એ જ રીતે હવે એમોનિયમ ડાઇક્રોમેટ એટલે કે NH4Cr2O7 એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. કોને મિત્રો? એમોનિયમ ડાઇક્રોમેટ ને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો એને ગરમ કરશો એટલે શું મળશે? નાઇટ્રોજન વાયુ પ્લસ H2O પ્લસ Cr2O3 મળશે. એટલે બીજી રીતે આ રીતે નાઇટ્રોજન ગેસ મળી જશે. અને એના પછીની રીત છે મિત્રો કે સોડિયમ એઝાઇડ આવે એટલે મિત્રો સમજી લેવાનું કે નાઇટ્રોજનના 3 અણુ પરંતુ 2 એટલે કે N3 ટ્વાઇસ, એને શેના તરીકે આપણે ઓળખશું? એઝાઇડ તરીકે. એટલે સોડિયમ એઝાઇડ અથવા તો બેરિયમ એઝાઇડ, આ બંનેના એઝાઇડ છે એનું શું કરી? ઉષ્મીય વિઘટન કરી. શું કરી? ઉષ્મીય વિઘટન કરવાથી શું મળશે? મને નાઇટ્રોજન ગેસ મળી જશે અને પાછી પ્યોર ધાતુ મળી જશે. એટલે કે જો સોડિયમ હોય તો સોડિયમ મળી જશે અને બેરિયમ હોય તો શું મળી જશે? બેરિયમ મળી જશે. આનો ઉપયોગ, આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ ધાતુના શુદ્ધિકરણ માટે પણ થાય છે. પરંતુ અત્યારે આપણે જોવાનું છે નાઇટ્રોજનની બનાવટ. કે ભાઈ નાઇટ્રોજન બનાવવું તો કઈ રીતે બનાવી શકાય? એમાં જો મારે પ્રયોગશાળામાં જો નાઇટ્રોજન બનાવવું તો કઈ રીતે બનાવી શકાય? પહેલી રાસાયણિક પ્રક્રિયા કઈ? એમોનિયમ ક્લોરાઇડની રાસાયણિક પ્રક્રિયા કોની સાથે કરવાની? સોડિયમ નાઇટ્રાઇટ સાથે. એટલે શું મળી જાય? નાઇટ્રોજન વાયુ પ્લસ પાણી પ્લસ NaCl. પરંતુ એમાં ભેગું કોણ ઉત્પન્ન થશે?
NO અને HNO3. એને દૂર કરવા માટે હું પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ એની અંદરથી શું કરી અને હું પસાર કરી તો કોણ નીકળી જશે? NO અને HNO3 એટલે કે અશુદ્ધિ નીકળી જશે અને મને શું મળી જશે? નાઇટ્રોજન વાયુ મળી જશે. ત્યારબાદ બીજી રાસાયણિક પ્રક્રિયા કે એમોનિયમ ડાયક્રોમેટ એને શું કરવાનું છે? ગરમ કરવાથી શું મળી જશે? નાઇટ્રોજન વાયુ મળી જશે. અને ત્રીજી રાસાયણિક પ્રક્રિયા એટલે કે ત્રીજી પ્રાયોગિક રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો સોડિયમ એઝાઇડ અથવા તો બેરિયમ એઝાઇડ એનું શું કરવાનું છે? ઉષ્મીય વિઘટન કરવાનું છે. શું કરવાનું છે? ઉષ્મીય વિઘટન કરવાથી શું મળી જશે? નાઇટ્રોજન વાયુ પ્લસ જે ધાતુનો આપણે ઉપયોગ કર્યો છે એ ધાતુ પાછી મને મળી જશે. તો આ વાત થઈ મિત્રો પ્રાયોગિક બનાવટ, નાઇટ્રોજનની પ્રાયોગિક બનાવટની વાત થઈ. હવે આપણે જોઈએ કે નાઇટ્રોજનની બનાવટ છે મારે ઔદ્યોગિક રીતે અથવા તો વ્યાપારી ધોરણે જો મારે નાઇટ્રોજનની બનાવટ જોવી તો કઈ રીતે જોઈ શકાય? તો નાઇટ્રોજનની બનાવટ જોઈએ તો હવા અને કૌંસમાં મેં લખેલું છે પ્રવાહી. એનો મતલબ શું થાય? તો કે ભેજવાળી હવા, ભેજવાળી ખૂબ વધારે ભેજવાળી હવા છે એનું શું કરી? નિસ્યંદન કરી. શું કરી? નિસ્યંદન કરી. કેટલા તાપમાને? તો કે 77.2 કેલ્વિન તાપમાન. જ્યારે ભેજવાળી એટલે કે પ્રવાહી હવાને હું જ્યારે નિસ્યંદન કરું 77.2 કેલ્વિન તાપમાને તો મને શું મળી જાય? નાઇટ્રોજન મળશે પ્લસ શું મળશે? ઓક્સિજન મળશે, પરંતુ કયા સ્વરૂપે? લિક્વિડ સ્વરૂપે મળશે. કયા સ્વરૂપે મળશે? લિક્વિડ સ્વરૂપે. એટલે આ રીતે ઔદ્યોગિક એની રાસાયણિક પ્રક્રિયા છે. તો મિત્રો પ્રશ્ન થાય આ બંને મારે આમાંથી નાઇટ્રોજનને હું કઈ રીતે અલગ કરી શકું? પરંતુ જો એ લખેલું છે મિત્રો કે પ્રવાહી O2 ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે છે. કેટલું? તો કે 90 કેલ્વિન જેટલું ધરાવતો હોવાથી તે પાત્રમાં નીચે બેસી રહે છે. એટલે સૌથી સરળ અને સૌથી વધારે વ્યાપારી રીતે એટલે કે ઔદ્યોગિક રીતે વપરાતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા હોય તો આ છે કે ભાઈ ભેજવાળું વાતાવરણ એમાંથી હું ભેજવાળી હવા લઈ અને એનું શું કરું? નિસ્યંદન કરું. કેટલા કેલ્વિન તાપમાને? 77.2 કેલ્વિન તાપમાને જ્યારે હું નિસ્યંદન કરીશ એટલે શું મળી જાય? નાઇટ્રોજન ગેસ સ્વરૂપે મળશે અને ઓક્સિજન છે કયા સ્વરૂપે મળશે? લિક્વિડ સ્વરૂપે. એટલે જ્યારે પ્રવાહી ઓક્સિજનનું ઉત્કલન બિંદુ ખૂબ વધારે એટલે કે કેટલું? 90 કેલ્વિન તાપમાન જેટલું એનું ઉત્કલન બિંદુ હશે એટલા માટે પાત્રમાં ક્યાં બેસી રહે છે? નીચે બેસી. એટલે જુઓ મિત્રો આમાં મને નાઇટ્રોજન મળશે અને ભેગો શું મળશે? પ્રવાહી ઓક્સિજન પણ મળશે. એટલે સૌથી વધારે ઉપયોગ થતો હોય તો એવી કઈ રાસાયણિક પ્રક્રિયા છે કે જે ઔદ્યોગિક રીતે ઉત્પન્ન થાય? તો કે પ્રવાહી છે પ્રવાહી હવાનું નિસ્યંદન કરી અને નાઇટ્રોજન વાયુ મેળવી શકાય. એમાં જે ઓક્સિજન વાયુ જે વધારાનો મળે છે એનું ઉત્કલન બિંદુ વધારે હોવાથી તે પાત્રમાં નીચે જ બેસી રહેશે. એટલે આ રાસાયણિક પ્રક્રિયાનો નાઇટ્રોજનની બનાવટમાં ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ મિત્રો કે નાઇટ્રોજન વાયુના ભૌતિક ગુણધર્મ. તો પહેલો ભૌતિક ગુણધર્મ શું છે મિત્રો? તે રંગવિહીન છે, વાસવિહીન છે, સ્વાદવિહીન છે અને કેવો છે? બિનઝેરી છે. કેવો છે? બિનઝેરી. તો ભાઈ રંગવિહીન એટલે કે એનો એક પણ પ્રકારનો રંગ નથી, એમાંથી એક પણ પ્રકારની વાસ આવતી નથી. અને સ્વાદ એટલે કે જ્યારે તમે નાઇટ્રોજન વાયુને સૂંઘો અથવા તો ચાખો તો નાઇટ્રોજન વાયુ છે કેવો છે? સ્વાદવિહીન છે અને કેવો છે? બિનઝેરી છે. સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે વાતાવરણમાં ઘણો બધો નાઇટ્રોજન છે, આપણે શ્વાસમાં થોડો ઘણો તો જાય. જો ઝેરી હોય તો સ્વાભાવિક વસ્તુ આપણે ઘણી બધી બીમારીઓ થાય. પરંતુ આ કેવો છે? બિનઝેરી છે. એટલે એના પછીનો ગુણધર્મ જોઈએ એનો ભૌતિક ગુણધર્મો તો તે બે સમઘટકો ધરાવે એટલે કે નાઇટ્રોજનના બે સમસ્થાનિકો છે. પરંતુ યાદ રાખજો મિત્રો કે એના સ્થાયી સમસ્થાનિકો અથવા તો એના સ્થાયી સમઘટકોની વાત કરવાની આવે તો નાઇટ્રોજનના કેટલા છે? બે સમઘટકો અથવા તો બે સમસ્થાનિકો છે. કેવા? સ્થાયી. કયા? નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. તો આ વાત થઈ એના બીજા ભૌતિક ગુણધર્મની. હવે ત્રીજો ભૌતિક ગુણધર્મ જોઈએ મિત્રો કે તે પાણીમાં ઓછી દ્રાવ્યતા અને નીચા ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. ભાઈ પાણીમાં નાઇટ્રોજન વાયુની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે કે તે પૂરેપૂરો દ્રાવ્ય થતો નથી અને એના નીચા ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે. કે નાઇટ્રોજન છે એના ગલન બિંદુ કેવું છે? નીચું છે અને એનું ઠારણ બિંદુ પણ કેવું છે? નીચું છે.
એના પછીનો જોઈએ ભૌતિક ગુણધર્મો, તે ઓરડાના તાપમાને, મિત્રો આ ખાસ ઉપયોગી છે, ધ્યાન રાખજો અહીંયા કે ઓરડાના તાપમાને વધુ નિષ્ક્રિય હોય છે. ઓરડાનું તાપમાન એટલે કે સમથિંગ 30 થી 40 ડિગ્રીની અંદર હોય. 30 થી 40 ડિગ્રીની અંદર ઓરડાનું તાપમાન હોય તો તેમાં નાઇટ્રોજન એટલે કે ઓરડાના તાપમાને વધુ નિષ્ક્રિય હોય છે. કેવો હોય છે? નિષ્ક્રિય વધારે હોય છે કે અન્ય તાપમાન કરતા. ઓરડાનું જે તાપમાન હોય તેમાં કેવો હોય છે? તે વધુ નિષ્ક્રિય હોય છે. એનું કારણ શું? વધુ નિષ્ક્રિય રહેવાનું કારણ શું? કે ઊંચી બંધ એન્થાલ્પીના કારણે. મિત્રો અગાઉ આપણે જોયું તો એમ કે એક નાઇટ્રોજનનો અણુ છે બીજા નાઇટ્રોજનના અણુ સાથે ટ્રિપલ બંધથી જોડાશે કે જેમાં 2 પાઈ બંધ હશે અને એક શું હશે? સિગ્મા બંધ હશે. એટલા માટે આની બંધ એન્થાલ્પી કેવી છે? વધારે છે. એટલા માટે તે ઓરડાના તાપમાને કેવો હોય છે? વધુ નિષ્ક્રિય હોય છે. એના પછી જુઓ કે તાપમાનમાં વધારો કરતા તેની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? વધારો થાય. હવે હું ઓરડાના તાપમાનેથી બહારના તાપમાને લઈ જાઉં, તાપમાનમાં શું કરું? વધારો. તો જેમ હું તાપમાનમાં વધારો કરી એમ એની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? વધારો થાય છે. મિત્રો યાદ રાખજો, અગાઉ જ આપણે જોયું એમ કે એનું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? નીચા છે. એટલે હું જેમ તાપમાન વધારે આપીશ એમ એના બંધ શું થશે? તૂટશે. બંધ તૂટશે એટલે સ્વાભાવિક વસ્તુ એ એની કક્ષક પૂર્ણ કરવા માટે અન્ય કોઈ સાથે જોડાશે. એટલા માટે તમે જેમ એનું તાપમાન વધારતા જાઓ એમ એની પ્રતિક્રિયાત્મકતામાં શું થશે? વધારો થશે. તો આ વાત થઈ મિત્રો ભૌતિક ગુણધર્મની. એની અગાઉ આપણે જોયું નાઇટ્રોજનની બનાવટ. હવે આપણે આવતા લેક્ચરમાં એટલે કે પી વિભાગના તત્વો લેક્ચર નંબર 4 માં આપણે નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો અને નાઇટ્રોજનથી બનતું કોઈ અન્ય સંયોજન છે એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોશું. પરંતુ મિત્રો અત્યારે આ 3 લેક્ચર લગી જ્યારે બધું જે બોર્ડ વર્ક છે એ તમે શક્ય હોય તો સાથે સાથે એક બુકમાં ઉતારતા રહેજો. આ જે બોર્ડ વર્ક છે એ તમારા MCQ માટે ખૂબ જ ઉપયોગી થશે. અને જો આપણે વાત કરીએ કે લખાણ સંબંધિત પ્રશ્નો હોય તો એની તૈયારી છે એ તમે કોઈ રેફરન્સ બુકમાંથી કરી શકો અથવા તો જો શક્ય હોય તો તમારે પાઠ્યપુસ્તકની અંદરથી જ આ લખાણની તૈયારી કરવી. એટલે આ વાત થઈ નાઇટ્રોજનની બનાવટ અને એના ભૌતિક ગુણધર્મોની. હવે આપણે આગળ એના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો વિશે લેક્ચર નંબર 4 માં ચર્ચા કરીએ. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.